ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમાજસેવાને અર્પણ અનોખી શ્રદ્ધાંજલિ. કાલુપુરમાં માર્ગનું સ્વાજી ભૂપેન્દ્રભાઈ સેવકરામ ખત્રી માર્ગ તરીકે નામાભિધાન. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદના માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન, માનનીય સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ જ્વલિત ખત્રી છે અને મારા પિતાજી સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ ખત્રી, તેમનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમના સ્વર્ગસ્થ બાદ આજે કેલિકોટ હોમથી લઈ અને કાલુપુર ટંકસાળ એનસી બોડીવાલા કોલેજ સુધીના માર્ગને આજ રોજ નામાભિધાન કરવામાં આવી રહ્યું છે. તેના માટે અમારો પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવે, તેમજ આ અમારા વિસ્તાર માટે પણ એક ખૂબ જ મહત્વનો પ્રસંગ છે અને વિસ્તારના લોકો ખૂબ જ આજે ઉત્સાહ છે આ કાર્યક્રમને લઈને. આવી રીતે જે પણ જે લોકોએ વિસ્તારમાં સેવા આપેલી હોય, જે લોકોનો વિસ્તારના વિકાસમાં મહત્વનો ફાળો રહ્યો હોય તેવા જે મહાનુભાવો છે તે લોકોના નામાભિધાન કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હોય છે. એ રીતે મારા પિતાશ્રી હતા, એ કાલુપુરના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓના નિધન બાદ કોર્પોરેશને નામાભિધાનનો કાર્યક્રમ રાખ્યો છે આજે.